જો વિદ્યાર્થી મિત્રો, હું આનંદ વરસડા પ્રહાસ ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે ધોરણ 10નું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો ઇન્ટ્રોડક્શન વિડીયો છે. આ વિડીયોની અંદર આપણે આ પ્રકરણમાં જે મુખ્યત્વે 3 રીતો શીખવાની છે, જે આપણને આ આખા પ્રકરણની અંદર જે દાખલાઓ છે એમાં ઉપયોગી થવાની છે. તો આપણે આ વિડીયોમાં એના વિશે આપણે જોવાના છે. ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી મિનિમમ 2 દાખલા તો પૂછાતા હોય જ છે અને 2 દાખલા MCQમાં પૂછાતા હોય છે. તો એટલા માટે આ પ્રકરણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તેમજ ઇઝી પણ છે. જો તમે આ વિડીયો ધ્યાનથી જોશો અને જો ઘરે પ્રેક્ટિસ કરશો તો જરૂરથી આ ચેપ્ટર તમને અઘરું નહીં લાગે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. તો અહીંયા વ્યાખ્યા આપી છે દ્વિચલ સુરેખ સમીકરણ. જો a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને a અને b એક સાથે શૂન્ય ન હોય તો જે સમીકરણને ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 જે છે એ વ્યાપક સ્વરૂપ છે. ઓકે, અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ. જેમ કે આપણી પાસે કોઈ એક્ઝામ્પલ છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12. તો અહીંયા આજે આ x અને y જે છે એ શું છે? ચલ છે. અને ચલ કેટલા છે? એક x છે અને y છે, એટલે કે 2 ચલ છે. અને 2 ચલ હોય એટલે એને કહેવાય આપણે દ્વિચલ. હવે જે પણ ચલ આપ્યું છે x અને y છે એની તમે ઘાત જુઓ તો ઘાત કેટલી છે? 1 છે. x ની પણ એક ઘાત છે, y ની પણ એક ઘાત છે. અને એક ઘાત હોય એને કહેવાય આપણે સુરેખ, એટલે દ્વિચલ સુરેખ. અને આ જે સમીકરણ આપ્યું છે એટલે એને આપણે કહીશું દ્વિચલ સુરેખ સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 12 એ જે સમીકરણ છે એને આપણે કહી દઈએ નંબર 1. એવી રીતે આપણને બીજું એક સમીકરણ આપેલું હોય. જેમ કે આવું આપ્યું છે કે 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 10. તો આ જે છે એ છે સમીકરણ નંબર 2. આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ જ છે. હવે તમે જુઓ તો અહીંયા એક અને એક આ સમીકરણ કેવી જોડીમાં મળ્યું, એટલે કે 2 મળ્યા, એટલે આને કહેવાય કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે કે 2 સમીકરણ આપેલા છે એટલે કે એક જોડી બને છે દ્વિચલ. હવે અહીંયા જે ખાસ ધ્યાન રાખવાનું છે એક બીજી વસ્તુ જેનો આપણે આ પ્રકરણની અંદર વાર્ય ઘડીએ ઉપયોગ કરીશું. જેમ કે આપણી પાસે આ એક ઉદાહરણ છે 2x પ્લસ 3y. આ જે 12 છે એને આપણે આ બાજુ લઈ લઈએ ડાબી બાજુ, એટલે થઈ જાય -12 ઇઝ ઇક્વલ ટુ 0. આ 12 છે એને આપણે ડાબી બાજુ લઈ લીધા. એવી રીતે અહીંયા 10 ને પણ આપણે લઈ લઈશું ડાબી બાજુ, એટલે એ થઈ જશે 3x પ્લસ 2y માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે સમીકરણો છે આપણે એને જે આપણું આ વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 એની સાથે સરખાવો તો આપણે આવી રીતે લખી શકાય કે a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું એક થશે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આ રીતે જે વ્યાપક સ્વરૂપ છે, આ વ્યાપક સ્વરૂપોનો આપણે આ પ્રકરણની અંદર વાર્ય ઘડીએ ઉપયોગ કરવાનો છે. આગળ આપણે દાખલાઓ જોઈશું એટલે આપણને ખ્યાલ આવતો જશે કે કેવી રીતે એ જોવાનું છે. તો હવે આવે છે દ્વિચલ સમીકરણ યુગ્મ ઉકેલવાની મુખ્ય 3 રીતો છે. એક છે આલેખની રીત, બીજી છે આદેશની રીત અને ત્રીજી છે લોપની રીત. વિદ્યાર્થી મિત્રો, જૂના સિલેબસમાં આના આગળ હજી એક રીત આવતી હતી જેને કહેવાય છે ચોકડી ગુણાકારની રીત, જે હવે તમારા પ્રકરણમાં નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, જોવા જાઓ તો તમારે મુખ્યત્વે આ 3 રીતો ઉપર જ ફોકસ કરવાનું છે અને એ પણ પાછી સરળ છે. સામાન્ય રીતે આ આલેખની જે રીત છે એ હજી સુધી એક્ઝામમાં પૂછાઈ નથી, પણ પૂછાઈ નથી એટલે આપણે એવું ન કહી શકીએ કે એ ન આવે. એટલે આપણે શીખવી તો જરૂરી છે જ અને એની પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. તો આલેખની રીતમાં રેખાના 3 પ્રકાર પડે છે. એક 3 રીત સિવાય ચોથી બાબત
આ છે. આલેખની રીતમાં રેખાના 3 પ્રકાર. તો એક આવે છે છેદતી રેખા, બીજી આવે છે સંપાતી રેખા અને ત્રીજી આવે છે સમાંતર રેખા. હવે આ છેદતી રેખા એટલે શું? તો કે ધારો કે આપણી પાસે અહીંયા એક રેખા છે, આવી રીતે એક રેખા છે જેને આપણે કહી દઈશું રેખા L, અને બીજી એક રેખા આવે છે આવી રીતે જેને આપણે રેખા કહી દઈશું M. તો અહીંયા આ L અને M એ જે બે રેખા છે એ આ બિંદુએ છેદે છે, જેને આપણે એવું હોય તો કહી દઈએ O બિંદુએ છેદે છે. તો આ જે રેખાઓ છે કેવી રેખાઓ કહેવાય? છેદતી રેખાઓ. પછી બીજો નંબર આવે છે સંપાતી રેખા. સંપાતી રેખા એટલે શું? તો કે એક રેખાની ઉપર બીજી રેખા આવે આવી રીતે, તો આને કહેવાય સંપાતી રેખા. અને ત્રીજું છે સમાંતર રેખા. સમાંતર રેખા એટલે એવી રેખા જે એકબીજાને પરસ્પર છેદે નહીં. હવે આની વ્યાખ્યા આપણે આગળના ધોરણોમાં જોઈ ગયા છે, એટલે અહીંયા એની વ્યાખ્યાઓ પર ફોકસ કરવાનું નથી. મેઇન સમજવાનું છે કે સમાંતર રેખા શું છે અને સંપાતી રેખા શું છે. ઓકે, ક્યાંય પણ એ ટચ થાય નહીં, એટલે સમાંતર રેખાઓ. અહીંયા તમને આ જે કોઠો આપ્યો છે એમાં ગુણોત્તરની સરખામણી, એ સરખામણી મુજબ આલેખાત્મક સ્વરૂપ, ઉકેલના પ્રકાર અને સુસંગત છે કે અસંગત છે એના વિશેની માહિતી છે. ચલો, A1 એ A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. તો એમાં આપણને કેવી રેખા મળે છે? તો કે ભાઈ છેદતી રેખા મળે છે. અને એ છેદતી રેખાનો ઉકેલ કેવો છે? કે અનન્ય ઉકેલ, એટલે કે માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. અને તે કેવું છે? તો કે સુસંગત છે. ત્યારબાદ આવે છે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. જ્યારે આવો કેસ આપણને મળે તો એવું કહેવાય કે એનો જે આલેખાત્મક સ્વરૂપ છે કેવી છે? તો કે સંપાતી રેખા, એકની ઉપર બીજી રેખા તમને મળે. હવે એ ઉકેલનો પ્રકાર કેવો છે? તો કે અનંત ઉકેલ મળે અને સુસંગત છે. જેમ મેં તમને અગાઉની સ્લાઇડમાં જે બતાવ્યું, આ છે છેદતી રેખા. આ રીતે આપણે જે જોયું હતું તે. હવે આમાં કેવી મળે? તો કે સંપાતી રેખા, એકની ઉપર બીજી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે સ્કેલ નથી, એટલે ભલે હું અહીંયા આવી રીતે લખતો હોઉં, તમારે સ્કેલનો ઉપયોગ કરીને જ દરેક રેખાઓ દોરવી. આવી રીતે એકની ઉપર બીજી રેખા. અને A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 પરંતુ નોટ ઇક્વલ ટુ C1/C2. જો આવો કેસ હોય તો એ છે કેવી રેખાઓ? તો કે એ છે સમાંતર રેખાઓ, અને સમાંતર રેખાના ઉકેલ મળે નહીં. તેમજ એ રેખાઓ કેવી હોય? તો કે અસંગત હોય. તો આ કોઠો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનો છે. પરીક્ષામાં આના ઉપરથી તમારે જવાબો નક્કી કરવાના થશે. હવે તમને એ થશે કે સર આ ખ્યાલ આવતો નથી, દેખાવમાં તો ખબર પડી ગઈ, પણ આને ઉકેલ કેવી રીતે કરવાનું, સોલ્યુશન કેવી રીતે કરવાનું? તો એ હવે આપણે અહીંયા ઉદાહરણથી જોઈએ. જો અહીંયા આપણી પાસે ઉદાહરણ આપ્યા છે, આનો ઉકેલ કરતા જઈએ અને કોઠાના ઉપયોગથી એનો જવાબ નક્કી કરતા જઈએ. ઠીક, તો પહેલું જે છે એ આપણે સમીકરણ આપણને આપેલા છે કે x - 2y ઇઝ ઇક્વલ ટુ 0. આ એક સમીકરણ છે. અને બીજું છે 3x + 4y - 20 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે પહેલું સમીકરણ છે એને આપણે કહી દઈશું A1x + B1y. હવે જો અહીંયા ધ્યાનથી C1 આપ્યું નથી, ધારો કે કોઈ પણ પદ ન આપ્યું હોય તો એને આપણે 0 તો સમજી જ શકીએ. હવે 0 આપણે લખીએ કે ના લખીએ એનાથી કોઈ ફરક પડતો નથી, એટલે +C1 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખામણી કરવાની. એવી રીતે આ A2x + B2y + C2 ઇઝ ઇક્વલ ટુ 0 લખવું હોય તો લખી શકાય, સાથે સરખાવતા. તો તમે ધ્યાનથી જુઓ તો આ A1x, તો A1 અહીંયા x ની સાથે કઈ જ નથી, એટલે સહગુણક આપણે સમજવાનો એક. બેઝિકલી આ A1, B1 અને C1, એમાં A1 અને B1 એ x અને y ના સહગુણકો છે, અને આ C1 એટલે કે અચળ પદ છે. આ એ જ વસ્તુ છે. તો અહીંયા આપણે A1 એ કોનો સહગુણક છે? તો કે x નો સહગુણક. એની કિંમત કેટલી? તો કે 1. બરાબર. પછી B1 ની કિંમત કેટલી છે? અહીંયા -2, તો લખી દઈએ -2. અને C1 આપણને કેટલા મળ્યા? તો કે C1 મળ્યા 0. બરાબર.
હવે એવી રીતે આ સમીકરણ માટે જોઈ લઈએ. ચલો એવું લાગે તો સમીકરણને નામ આપી દો કે આ સમીકરણ નંબર 1 અને આ છે સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 માં a2 ની કિંમત શું થાય છે તો કે a2 ની કિંમત છે 3. અહીંયાથી જોઈને જ લખવાનું છે, રકમમાંથી જોઈને જ દરેક વસ્તુ તમને મળશે. b2 છે આપણા 4 અને c2 છે -20. ચલો a1 b1 c1 a2 b2 c2 ની આપણને અહીંયા કિંમતો મળી ગઈ છે. તો હવે શું કરીશું તો કે આપણે ગુણોત્તર ચેક કરીશું. ગુણોત્તર હતો આપણો a1/a2. ચલો a1 ની કિંમત છે 1 છેદમાં a2 ની કિંમત છે 3, 1/3 મળી ગયું. હવે તો કે ભાઈ આપણે જોઈ લઈએ b1/b2. ચલો b1 કેટલા તો કે ભાઈ -2 અને b2 કેટલા તો કે /4. હવે જુઓ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કટ કરતા નથી, સાદું રૂપ તો આપવું જ પડે. હવે જો અહીંયા કટ થાય છે 2 દુ ને 4 એટલે આ થઈ જશે -1/2. બરાબર, એક આપણને આ જવાબ મળી ગયો. બીજું b1/b2 આપણને મળ્યા -1/2. હવે શોધવાનું આવશે આપણે c1/c2. ચલો c1 કેટલા છે તો કે 0. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ a1/a2 નો જવાબ આપણને 1/3 મળ્યો, b1/b2 નો જવાબ -1/2 અને c1/c2 0. એટલે કે અહીંયા આ જે 3 ઉકેલ છે એના જવાબ સરખા આવતા નથી. એનું કારણ આપણે લખી શકીએ કે a1/a2 is not equal to b1/b2. નોટ ઇક્વલ ટુ c1/c2 લખાય જ, પણ આવું મેં કેમ લખ્યું કારણ કે આપણા કોઠાની અંદર આ જ્યારે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 આવી જાય તો શું મળે છે જુઓ ધ્યાનથી. a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 તો એનો આલેખાત્મક સ્વરૂપ મળે છે છેદતી રેખા. ઉકેલનો જો પ્રકાર કે તો શું કે છે તો કે અનન્ય ઉકેલ, એટલે કે માત્ર ને માત્ર એક ઉકેલ અને સુસંગત છે. તો આપણે અહીંયા લખી શકીએ કે એક તો આપણને કેવી રેખા મળે છે તો કે રેખા આપણને છેદતી રેખા મળે છે. ઉકેલ કેવો તો કે અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે કે માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે છે. અને ત્રીજી વાત શું છે તો કે ભાઈ જો અનન્ય ઉકેલ હોય, છેદતી રેખા હોય તો કેવું હોય તો કે ભાઈ સુસંગત જ હોય. બસ આ રીતે આપણે બીજું અને ત્રીજું ગણવાનું છે. a1/a2 b1/b2 c1/c2 આ ગુણોત્તરો ચેક કરવાના છે અને એના ઉપરથી આપણે જવાબ લખવાનો છે. 2x + 3y - 9 = 0 અને બીજું સમીકરણ આપ્યું છે 4x + 6y - 18 = 0. ચલો હવે આપણે આને આપણે વ્યાપક સ્વરૂપ જોડે સરખાવીએ તો જુઓ આ આપણું થઈ ગયું a1x + b1y + c1 = 0 અને આ છે a2x + b2y + c2 = 0. અહીંયા લખી દેવાનું અને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા. ચલો તો હવે અહીંયા આપણે જોઈ લઈએ. ચલો આપણને a1 આપણને કેટલા મળે છે 2 મળે છે, b1 આપણને કેટલા મળે છે 3 અને c1 આપણને કેટલા મળે છે -9. વિદ્યાર્થી મિત્રો અહીંયા નિશાનીઓ ખાસ ધ્યાન રાખજો. આગળ જે પણ નિશાની આપેલી હોય એને સાથે રાખવી પડશે ને તો લોચો પડી જશે. બીજું અહીંયા શું આપ્યું છે તો a2 ની કિંમત કેટલી 4, b2 ની કિંમત કેટલી તો કે 6 અને c2 ની કિંમત આપી છે -18. અહીંયાથી જોઈને જ આપણે લખેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે ગુણોત્તર શોધી લઈએ. ચલો a1/a2. ચલો a1 ની કિંમત છે 2, a2 ની કિંમત છે 4. કટ થઈ જશે જો આવી રીતે તમે કરી શકો 2 એકા 2 અને 4 ના અવિભાજ્ય અવયવ પડે 2 દુ ને 4. આ બે કટ થઈ જાય એટલે આવે 1/2. ચલો હવે જોઈ લઈએ આપણે b1/b2.
ચલો b1/b2 કેટલા છે આપણી પાસે 3 અને b2 છે 6. હવે આ પણ કટ થશે 3 એકા 3 અને થઈ જશે અહીંયા 3 દુને 6. આ 3 ઉડી જાય એટલે આવે 1/2. અને ત્રીજું આવે છે c1/c2. ચલો c1 કેટલા છે -9 અને નીચે c2 કેટલા છે -18. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે કે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. 9 એટલે 3 તરી 9 અને અહીંયા નીચે 18 એટલે 3 તરી 9 અને 9 દુને 18. આમ તો ડાયરેક્ટ જ કટ થાય 9 દુને 18 જ કરાય, પણ જો ના ખ્યાલ આવે તો આવી રીતે કરી શકો તમે. 3 ઉડી ગયા, 3 ઉડી ગયા. તો આનો જવાબ પણ મળ્યો આપણને 1/2. હવે ધ્યાનથી જુઓ તો આપણને ગુણોત્તર શું મળે છે અહીંયા, તો કહી શકાય કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણોત્તરનો જવાબ કેવો છે સરખો છે. એટલે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. તો આવી પરિસ્થિતિમાં તમારે કોઠો યાદ રાખવો પડશે અને જ્યાં સુધી તમને આવડે નહીં ત્યાં સુધી કોઠાની એક તો લખીને પ્રેક્ટિસ કરવી પડશે. અને બીજું, જ્યારે તમે આ દાખલાની પ્રેક્ટિસ કરો છો તો એને તમારી સામે રાખો. તો જુઓ તમે ધ્યાનથી, 3 કન્ડિશનમાં જો 3 જવાબ સાચા આવે તો એનો મતલબ કે રેખા કેવી છે, સંપાતી રેખા. એનો ઉકેલ કેવો મળે છે, તો કે ભાઈ અનંત ઉકેલ મળે છે અને સુસંગત છે. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રેખાઓ કેવી મળે છે, તો કે ભાઈ રેખાઓ મળે છે સંપાતી રેખા મળે છે. ઉકેલ કેવો હોય, તો કે ભાઈ અનંત ઉકેલ મળે. ઉકેલોની સંખ્યા અસંખ્ય ઉકેલ પણ કહેવાય, અનંત ઉકેલ અથવા તો અસંખ્ય ઉકેલ. અને કેવી છે, તો કે ભાઈ સુસંગત મળે. વિદ્યાર્થી મિત્રો, આને તમે યાદ રાખવાનું એવી બી ટેકનિક રાખી શકો છો કે પહેલા 2 જવાબ સરખા નથી તો છેદતી રેખા, 3 સાચા છે તો 3 સરખા છે તો સંપાતી રેખા, અને પહેલા 2 સરખા પણ છેલ્લું સરખું નહીં એટલે કે 2 સરખા અને ત્રીજું અલગ તો એ કેવી, સમાંતર રેખા. આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. ત્રીજામાં શું કહે છે, જો હવે હું અહીંયાથી ટ્રાય કરું કે આ a1x પ્લસ આ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને આ છે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. a1 કેટલા છે ત્યાંથી જોઈને કહો તો a1 છે 1, b1 આપણી પાસે છે 2 અને c1 આપણી પાસે છે -4. ચાલો એવી રીતે જોઈ લઈએ. a2 કેટલા છે, તો કે a2 છે 2, b2 કેટલા છે 4. તમે આવી રીતે બી લખી શકો તો તમારો ગુણોત્તર ઉપર નીચે થઈ ગયો, ડાયરેક્ટ બી મળી જાય. પરંતુ હા, જો આપણને રીતમાં પૂછ્યો છે 2 માર્ક 3 માર્ક 4 માર્કમાં, તો પછી આપણે રીત દેખાડવી પડે. તો એવી રીતે આપણે કામ કરવાનું છે, જેવા માર્ક્સ એવી રીતનું કામ કરવાનું. હા, MCQ હોય તો ત્યાં તમે આવી રીતે ડાયરેક્ટ કરી શકો કે 1/2, 2/4 કટ થઈ જાય એટલે 1/2 થઈ જાય અને આ થઈ જાય 4 તરી 12 એટલે કે 1/3. MCQમાં ચાલે, રીત કરવાની હોય તો તમારે વ્યવસ્થિત રીતે દેખાડવું પડે. ચલો શું થઈ જશે, ગુણોત્તર લઈ જોઈએ આપણે. અહીંયા છે 1/2. ચલો બીજો ગુણોત્તર છે b1/b2 એટલે કે 2/4 અને આ કટ થઈ જશે 2 દુ 4 એનો મતલબ 1/2. અને c1/c2 તો c1 કેટલા છે -4 અને નીચે છે -12, c2 12. માઇનસ માઇનસ કટ થઈ ગયા અને આ થઈ જશે 4 તરી 12 એનો મતલબ કે 1/3. જુઓ ધ્યાનથી તમે, પહેલા 2 સરખા પણ ત્રીજું અલગ છે. તો પહેલા 2 સરખા હોય ને ત્રીજું અલગ હોય તો સમાંતર રેખા મળે. એક વખત આપણે પહેલા જોઈ લઈએ. અહીંયા a1 a2 ઇઝ ઇક્વલ ટુ b1 b2 નોટ ઇક્વલ ટુ c1/c2. અહીંયા આપણને જવાબમાં શું મળી શકે, તો કે ભાઈ રેખા કેવી હોય, તો કે ભાઈ રેખા જે છે એ સમાંતર રેખા છે. ઉકેલ કેવો હોય, તો કે ઉકેલ આનો મળે નહીં. સમાંતર રેખા હોય એનો ઉકેલ ન મળે. અને રેખાઓ કેવી છે, તો કે સુસંગત નથી, અસંગત છે. જુઓ અહીંયા છે
a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તો વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાય 3.1 છે એની અંદર આપણે આ જ રીતે દાખલા ગણવાના છે. હવે આમ જોવા જઈએ તો આ કેટલું સિમ્પલ છે. તમારે રકમની અંદરથી જ બધું કરવાનું છે. આ તમારે a1/a2 b1/b2 ગુણોત્તર લો અને પછી મેઇન તમારું આવશે આ જવાબ ઉપર કે તમે જવાબમાં શું લખો છો, એટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ઓટોમેટિક યાદ રહી જશે એના. તો અહીંયા સુધી આપણે આ જોયું. આ છે આપણું પાર્ટ 1. હવે એના પછીનું જે વિડીયો હું મૂકીશ એ છે પાર્ટ 2, જેની અંદર મેઇન 3 રીતો, આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત, એ 3 રીતો વિશે આપણે જોવાના છે. વિડીયો પસંદ આવ્યો હશે તો મળીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણના પાર્ટ 2માં. ત્યાં સુધી આવજો.